ગુડ ઇવનિંગ ક્લાસ. આજે આપણે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એમના ક્લાસ એટલે કે એમના ટાઈપ્સ ભણશું. બરાબર. લાસ્ટ લેક્ચરમાં આપણે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એમના 5 અલગ અલગ ટાઈપ ભણેલા. ઇમ્યુનોગ્લોબ્યુલિન આલ્ફા, ડેલ્ટા, ગેમા, એપ્સિલોન અને મ્યુ, જેને આપણે અત્યારે ઇંગ્લિશ આલ્ફાબેટ પ્રમાણે IgA, IgD, IgG, IgE અને IgM તરીકે ક્લાસિફાઈ કરીને ભણશું. સૌથી પહેલાં જોઈએ ઇમ્યુનોગ્લોબ્યુલિન એ. આપણે આગળ જોયું એ પ્રમાણે ઇમ્યુનોગ્લોબ્યુલિન G છે એ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતો એન્ટીબોડી જ રુધિરમાં, એટલે કુલ એન્ટીબોડીના લગભગ 80% જેટલો. બરાબર. જ્યારે ઇમ્યુનોગ્લોબ્યુલિન એ છે એ સેકન્ડ મોસ્ટ એબ્યુન્ડન્ટ વિપુલ પ્રમાણમાં જોવા મળતો ક્લાસ છે ઇમ્યુનોગ્લોબ્યુલિનનો, લગભગ 10 થી 15% પ્રમાણ ધરાવે છે. હવે આ જે એન્ટીબોડી છે બરાબર એ બી કોષો દ્વારા જ્યારે ઉત્પન્ન થાય છે તો એ શરીરના કયા ભાગમાં જોવા મળે છે, મેઇનલી ક્યાં જોવા મળે છે? તો આપણું છે ત્વચા દ્વારા સ્ત્રાવતા પરસેવામાં, ટીયર્સમાં, સલાઇવા એટલે લાળમાં, મ્યુકસ શ્લેષ્મામાં, કોલોસ્ટ્રમ એટલે શિશુના જન્મ બાદ માતાની સ્તન ગ્રંથિમાંથી સ્ત્રવતું સૌપ્રથમ લેક્ટેશન નવસ્તન્ય, જેમની અંદર IgA ઇમ્યુનોગ્લોબ્યુલિન એ રહેલું હોય. અને આ એન્ટીબોડી ધરાવતું જે કોલોસ્ટ્રમ છે જે શરૂઆતના લેક્ટેશનનું પીળાશ ભરતું ઘટ્ટ પ્રવાહી હોય છે. બરાબર. એ નવજાત શિશુમાં ઇમ્યુનિટી કે પ્રતિકારકતા છે એ શરૂઆતમાં આપે છે. બરાબર. આ ઉપરાંત ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિક્રીશન જઠરાંત્રિય સ્ત્રાવમાં હોય અને સમ અમાઉન્ટ થોડા પ્રમાણમાં રુધિર અને લસિકામાં પણ રહેલું હોય છે. તો આ જે સ્થાનો ઉપર રહેલું જે એન્ટીબોડી છે એ આપણને કઈ રીતે પ્રોટેક્શન આપે છે? હવે જેમ કે મ્યુકસ સાથે રહેલું ઇમ્યુનોગ્લોબ્યુલિન એ છે તો આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ જેમાં હવા સાથે જુદા જુદા પેથોજન આવી શકે, ઇન્હેલ કરીએ તો એ જગ્યાએ આપણે પ્રોટેક્શન આપે છે. ઇન્જેસ્ટેડ ખોરાક દ્વારા આ જે પ્રોટોઝોઅન્સ શ્વાસ કે ખોરાક દ્વારા અંદર દાખલ થાય છે બરાબર, જેમ કે બેક્ટેરિયા અને વાયરસ, એમને એ ભાગમાં શરીરની લાળરસ છે, મ્યુકસ છે બરાબર કે જઠરાંત્રિય સ્ત્રાવ છે એ તે જગ્યાએ પ્રોટેક્ટ કરે છે. અને પરસેવા દ્વારા કે અશ્રુ ટીયર્સ દ્વારા એ બોડી સરફેસ છે એને પણ પ્રોટેક્ટ કરે છે. તો આ ભાગમાં રહેલા એન્ટીબોડીનો ક્લાસ છે IgA એટલે કે આલ્ફા છે. હવે આ જે એન્ટીબોડી છે જ્યારે જઠરાંત્રિય માર્ગમાં એનો સ્ત્રાવ થાય છે ઇમ્યુનિટી સાથે રક્ષણ માટે બરાબર, ત્યારે ઉત્સર્જિત થાય છે થ્રુ ફેસીસ એટલે મળ દ્વારા, કારણ કે નહીં પચેલા ખોરાક સાથે શરીરની બહાર નીકળી જશે. ધેન ઇટ ઇઝ કોલ્ડ કોપ્રો એન્ટીબોડી. એટલે ઇમ્યુનોગ્લોબ્યુલિન કે એન્ટીબોડી એ પાચન માર્ગ સાથે સંકળાયેલું હોય બરાબર, અને ત્યાં પ્રતિકાર પછી કે પેથોજનના નાશ પછી એ નહીં પચેલા ખોરાક કે મળ દ્વારા શરીરની બહાર ફેંકાય ત્યારે એના માટે વપરાતો શબ્દ છે કોપ્રો એન્ટીબોડી. અમે એમ કહી શકીએ કે એન્ટીબોડી એ છે બરાબર એ ટાઈપના એન્ટીબોડી સીધા પાચન માર્ગ, શ્વસન માર્ગ અને શરીરની સપાટી સાથે પ્રતિરક્ષા કે ઇમ્યુનિટી બક્ષે છે. ત્યાર પછીનો પ્રકાર છે IgD ડેલ્ટા, જે લગભગ બહુ ઓછું પ્રમાણ 0.2% જ કુલ ટોટલ એન્ટીબોડીના ધરાવે છે રુધિરમાં બરાબર. એ ક્યાં જોવા મળે તો કે ઓન ધ સરફેસ ઓફ બી સેલ્સ, બી કોષોની સપાટી ઉપર જોવા મળે એઝ એન્ટીજન રિસેપ્ટર્સ, એન્ટીજનના ગ્રાહી કે જોડાણ સ્થાન તરીકે, અથવા તો એના રિકોગ્નાઇઝેશન કે ઓળખની જગ્યા તરીકે, વેર ઇટ એક્ટિવેટ્સ સક્રિય કરે છે બી સેલ્સ ફોર એન્ટીજન રિકોગ્નાઇઝેશન, એન્ટીજનની ઓળખ માટે એ બી કોષોને એની સપાટી ઉપર રહી અને એક્ટિવેટ કરે છે જેથી એન્ટીજન છે એ જોડાઈ શકે અને એનો નાશ થઈ શકે છે. એટલે આ ક્રિયા માટે છે બહુ ઓછા % જે ઇમ્યુનોગ્લોબ્યુલિન ડીનો ટાઈપ છે એ રુધિરમાં રહેલો હોય છે.
ત્યાર પછી જે આઈજીઈ લેસ દેન 0.1% કુલ ટોટલ એન્ટીબોડીના રુધિરમાં છે એ આઈજીઈ છે એપ્સિલોન. બરાબર. ક્યાં જોવા મળે? મેઇનલી ફાઉન્ડ ક્યાં જ? ઓન માસ્ટ સેલ્સ એન્ડ બેઝોફિલ્સ, અમ્લ રંગગ્રાહી ગણો, રિલીઝિંગ હિસ્ટેમાઇન ફ્રોમ ધેમ. માસ્ટ કોષો અને બેઝોફિલ્સની સરફેસ ઉપર કે જે હિસ્ટેમાઇન રિલીઝ કરે છે ત્યાં જોવા મળે. તો ત્યાં રહીને શું ફંક્શન, શું કાર્ય છે? ઇન એલર્જી ક્રિએશન, એલર્જીની પ્રક્રિયામાં ટાઈપ 1 હાઇપર સેન્સિટિવ રિએક્શન્સ, જેને એનાફાઇલેક્સિસ કે એનાફાઇલેક્ટિક શોક તરીકે ઓળખવામાં આવે, એમાં હોય છે. હવે સૌથી સરળ શબ્દમાં કહીએ તો આઈજીઈ છે એ એલર્જીની ક્રિયા છે એમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલે કે જ્યારે પેશીના માસ્ટિકોષો કે રુધિરના બેઝોફિલ્સ છે, બરાબર, એ એલર્જી કે સોજાની પ્રક્રિયામાં હિસ્ટેમાઇનનો સ્ત્રાવ કરે છે, ત્યારે ઇમ્યુનોગ્લોબ્યુલિન ઈ છે હિસ્ટેમાઇનની અસરો ઓછી કરી અને એલર્જી કે સોજાની પ્રક્રિયાને ધીમી પાડવાનું કાર્ય કરે છે. બીજું, એલર્જી એટલે આપણા શરીર દ્વારા દર્શાવવામાં આવતો કોઈ ઘટક સામેનો થોડો અસાધારણ અથવા તો એબનોર્મલ પ્રતિચાર, વધારે પડતો પ્રતિચાર એવું કહી શકીએ. ફોર એક્ઝામ્પલ, કે કોઈ વ્યક્તિ છે અને ડસ્ટની એલર્જી હોય, એનો અર્થ એવો થાય કે સામાન્ય વ્યક્તિ છે એમના શ્વસન માર્ગમાં જ્યારે છે ધૂળના રજકણ જાય તો કદાચ એકાદી છીંક આવે, પણ જ્યારે વ્યક્તિને છે ડસ્ટની એલર્જી એમ કહીએ એનો અર્થ એવો થયો કે ડસ્ટ પાર્ટિકલ, ધૂળના રજકણો જ શ્વસન માર્ગમાં જવા સાથે એને બહુ વધારે છીંક આવે, નાકમાંથી પાણી પડવા લાગે, બરાબર, ચહેરા નાકની આજુબાજુની ત્વચા ભાગ છે એ લાલાશ પડતો થઈ જાય, તો આને આપણે એલર્જીક રિએક્શન કહી શકીએ. હવે આ ઉપરાંત હાઇપર સેન્સિટિવ રિએક્શન્સ અથવા તો એનાફાઇલેક્સિસ આપણે કોને કહીએ? એલર્જીનો જ એક્સ્ટ્રીમ પ્રતિચાર, એની ચરમસીમા. જ્યારે શરીર છે કોઈ ઘટક પ્રત્યે, કોઈ પેથોજન પ્રત્યે, કોઈ રસાયણ છે, ઓબ્સ્ટેકલ પ્રત્યે એટલું એબનોર્મલી અને એટલું તીવ્ર રીતે રિએક્ટ કરે કે ઘણીવાર વ્યક્તિ માટે એ જીવલેણ સાબિત થાય, બરાબર. જેમ કે મધમાખી એકસાથે કરડે તો મધમાખીના ડંખથી, એનાફાઇલેક્ટિક શોકથી વ્યક્તિનું મૃત્યુ થઈ શકે, કારણ કે એના ડંખ સામે શરીર છે એ એટલો તીવ્ર પ્રતિચાર આપે છે કે વ્યક્તિનું મૃત્યુ થઈ શકે. અંગ પ્રત્યારોપણ સમયે કોઈ ડોનરનું ઓર્ગન છે સ્વીકારતા સમયે પણ શરીર આ રીતનું રિએક્શન દર્શાવે. ઘણીવાર કોઈ પેશન્ટને પેનિસિલિનનું ઇન્જેક્શન અપાય એ સમયે પણ દર્શાવવામાં આવતો પ્રતિચાર છે, બરાબર. તો એ હવે આ દરેક બાબતો સાથે ઇમ્યુનોગ્લોબ્યુલિન એ છે એને અટકાવવાનું, એને રોકવાનું કાર્ય કરે. પછી એ નોર્મલ પ્રતિચાર એલર્જીક રિએક્શન હોય કે એનાફાઇલેક્સિસ કે હાઇપર સેન્સિટિવ રિએક્શન હોય, બરાબર, ત્યારે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે નેચરલી એ આ જે એલર્જી છે કે એનાફાઇલેક્સિસ સામે જ શરીરને રક્ષણ આપે છે અથવા તો એને શમન કરવાનું કાર્ય કરે છે. ટૂંકમાં એમ કહી શકીએ આપણે કે એક્ટ્સ એઝ મીડિયેટર ઇન એલર્જીક રિએક્શન્સ, એલર્જીના પ્રતિચારમાં મધ્યસ્થી તરીકે વર્તે. ઇન શોર્ટ, એલર્જન્સ અને જે માસ્ટ કોષો કે બેઝોફિલ્સ જેવા સેલ્સ છે એમની વચ્ચે એક અટકાવનું માધ્યમ રચે છે. એની એક યુનિક પ્રોપર્ટી જોઈએ તો એવું કહી શકીએ, બરાબર, જેમ કે હીટ લેબિલિટી એટલે કે ઇનેક્ટિવેટેડ એટ 56 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન ઇન 1 hour. એક જ કલાકમાં એ 56 ડિગ્રી ઊંચા તાપમાને એ નિષ્ક્રિય થઈ જાય છે. એટલે ગરમી કે હીટને લીધે થતો બદલાવ છે એમાં, એવું આપણે કહી શકીએ. આ એની એક યુનિક પ્રોપર્ટી છે, બરાબર છે. ત્યાર પછીનો જે ઇમ્યુનોગ્લોબ્યુલિનનો વર્ગ છે, સૌથી મોટો વર્ગ, કારણ કે કુલ ટોટલ એન્ટીબોડીના લગભગ 80% જેટલું પ્રમાણ રુધિર, લસિકા અને ઇન્ટેસ્ટાઇન, આંતરડામાં ઇમ્યુનોગ્લોબ્યુલિન જી એટલે આઈજી ગામાનું છે, કારણ કે સૌથી વિપુલ પ્રમાણમાં જોવા મળતું ઇમ્યુનોગ્લોબ્યુલિન છે. હવે શું કાર્યો છે એના? ઇટ પ્રોટેક્ટ્સ અગેન્સ્ટ બેક્ટેરિયા વાયરસીસ બાય એનહેન્સિંગ, કઈ ક્રિયામાં વધારો કરી કે ક્રિયાને ઉત્તેજિત કરી, વધારી અને આપણે બેક્ટેરિયા અને વાયરસ સામે પ્રોટેક્શન આપે છે. તો કે ફેગોસાઇટોસિસની ક્રિયા ભક્ષણની ક્રિયામાં ઉમેરો કરે કે ક્રિયાવિધિને ઝડપી બનાવે. દાખલા તરીકે જે ભાગમાંથી છે રુધિર, લસિકા કે અંતરમાર્ગમાં છે બેક્ટેરિયા કે વાયરસ દાખલ થાય
તો આ જે એન્ટીબોડી છે એને ત્યાંથી ઘેરીને એને પોતાની બાઇન્ડિંગ સાઇટ સાથે જોડે. હવે આપણે ભણ્યા એ મુજબ એક એન્ટીબોડી છે એની 4 પેપ્ટાઇડ શૃંખલામાં કેપિટલ વાય જેવા આકારમાં 2 એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ હોય. એ દરેક સાઇટ સાથે એક એન્ટીજનને પોતાની સાથે જોડે છે, એટલે કે એન્ટીબોડી 2ને જોડી શકે. આમ આખું ઇમ્યુનોગ્લોબ્યુલિન જી છે, બરાબર, એન્ટીજનની આજુબાજુ ઘેરાવો કરી અને એક એવી રચના બનાવે છે જેને આપણે એન્ટીજન એન્ટીબોડી સંકુલ કહી શકીએ, જેની આજુબાજુ ભક્ષકોષો ફેગોસાઇટ્સ મેક્રોફેઝિસ આકર્ષાય અને એનું ભક્ષણ કરે છે. તો આ ક્રિયાને એનહાન્સ કરે વધારે. બીજું ન્યુટ્રલાઇઝિંગ ટોક્સિન્સ વિષ દ્રવ્યોનો નાશ કરે. જેમ કે ધનુર જેવા રોગની અંદર છે બેક્ટેરિયા દ્વારા જે ધનુર્વિષ બોડીમાં રિલીઝ થાય છે એનો પણ આ ઇમ્યુનોગ્લોબ્યુલિન છે, બરાબર, એ ન્યુટ્રલાઇઝ કરવાનું કામ કરે છે. અને કમ્પ્લિમેન્ટ એક્ટિવેશન એટલે પૂરક તંત્રને ઉત્તેજિત કરે કે સક્રિય કરે, જેથી એ પૂરક તંત્ર સાથે સંકળાયેલા પ્રોટીન એ ઇમ્યુનિટીમાં વધારાનો એ ક્રિયામાં ભાગ લે કે એમનો ઉમેરો થાય. હવે અગત્યનો પોઈન્ટ એ છે કે આ જે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે, બરાબર, એ ઓનલી ક્લાસ ઓફ એન્ટીબોડી ટુ ક્રોસ ધ પ્લેસેન્ટા એટલે કે જરાયુને પાર કરી ફ્રોમ મધર ટુ ફોએટસ એટલે ભ્રૂણ, આ એકમાત્ર વર્ગ છે એન્ટીબોડીનો જે જરાયુને પાર કરી માતાના રુધિરમાંથી ને ભ્રૂણના રુધિરમાં દાખલ થઈ શકે છે. અને આ પ્રકારે એ ભ્રૂણને જે ઇમ્યુનિટી બક્ષે છે એને નેચરલ પેસિવ ઇમ્યુનિટી કહેવાય, બરાબર, શરૂઆતમાં નવજાતમાં અને ત્યારબાદ ન્યૂબોર્નમાં. હવે આપણે આગળ ભણશું એ પ્રમાણે એક્ટિવ અને પેસિવ ઇમ્યુનિટી જ્યારે વાત કરશું, બરાબર, ત્યારે એવું કહી શકીએ આપણે કે જ્યારે બહારથી રોગકારકો છે શરીરમાં દાખલ થાય, બરાબર, તો એની સામે લડવા માટે શરીરના બી કોષો જ જે એન્ટીબોડી બનાવે છે એની લડાઈ સામે એને એક્ટિવ એક્વાયર્ડ ઇમ્યુનિટી કહેવાય, સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કહેવાય, કારણ કે પેથોજનના સીધા સંપર્કમાં આવે છે. પણ એવું ઘણીવાર જોવા મળે છે કે પેથોજનના સીધા સંપર્કમાં આવ્યા વગર બહારથી એન્ટીબોડી જ ઉમેરવામાં આવે છે, જેથી આ પ્રતિકાર કે પ્રતિચાર ઝડપી પ્રેરી શકાય. તો પેથોજનના સંપર્કમાં આવ્યા સિવાય બહારથી એન્ટીબોડી રૂપી પ્રતિકારકતા છે કોઈ પણ, પછી એ ભ્રૂણમાં હોય, નવજાત શિશુમાં હોય કે એડલ્ટમાં હોય, એને નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા પેસિવ એક્વાયર્ડ ઇમ્યુનિટી કહેવાય. એના ટાઈપ્સ આવે. દાખલા તરીકે આપણે કોલોસ્ટ્રોમ દ્વારા જે ઇમ્યુનોગ્લોબ્યુલિન એ બાળકને છે એ નવસ્તન્ય એટલે શરૂઆતના લેક્ટેશનથી નવજાત શિશુને મળે જ માતા દ્વારા, તો પણ એક ટાઈપનું છે નેચરલ પેસિવ ઇમ્યુનિટી થઈ ગઈ. આ જ રીતે છે આ પ્લેસેન્ટા દ્વારા જે ઇમ્યુનોગ્લોબ્યુલિન જી છે એ માતાથી રુધિરમાં ભ્રૂણને મળે છે, બરાબર, તો એ પણ એક ટાઈપનું નિષ્ક્રિય પ્રતિકારકતા છે, કારણ કે એમાં પેથોજનના સંપર્કમાં ભ્રૂણ નથી આવતો, એ માતાના રુધિરમાંથી સીધું શિશુના રુધિરમાં દાખલ થાય છે. પણ નેચરલ સિવાય આર્ટિફિશિયલી કૃત્રિમ રીતે આપણે પ્રેરી શકીએ છીએ. દાખલા તરીકે રેબિસ કે હડકવાચ એના વાયરસ સામે લડવા માટે તૈયાર બહારથી એન્ટીબોડી ઇન્જેક્ટ કરવામાં આવે મોટા પ્રમાણમાં, કારણ કે તાત્કાલિક તો એટલા વાયરસ સામે મોટા પ્રમાણમાં આપણું શરીર જો એન્ટીબોડી ન બનાવી શકે તો ઘણીવાર એ જીવલેણ નીવડી શકે. એ જ સામે ધનુર સામેનું એન્ટીટેટનસ, ટેટનસ સામે, સાપના વિષ સામેનું એન્ટીવેનમ, આ બધા તૈયાર એન્ટીબોડી છે, બરાબર, જે શરીરની અંદર દાખલ થયેલા આવા વિષદ્રવ્યો કે પેથોજન સામે લડવા માટે બહારથી દાખલ કરવામાં આવે છે, પણ એ આપણે તૈયાર કરેલા છે. જ્યારે આ જે એક્ઝામ્પલ છે ઇમ્યુનોગ્લોબ્યુલિન જી, જે એકમાત્ર એવો ક્લાસ છે એન્ટીબોડીનો જે પ્લેસેન્ટા દ્વારા માતાના રુધિરમાંથી શિશુના મતલબ ભ્રૂણના રુધિરમાં દાખલ થાય છે અને કુદરતી નેચરલ પેસિવ ઇમ્યુનિટી છે ભ્રૂણમાં અને ત્યાર પછી નવજાત શિશુને પૂરી પાડે છે. આ ઉપરાંત ઇટ સર્વ્સ એઝ અ મોડલ ઓફ બેઝિક સ્ટ્રક્ચરલ યુનિટ ઓફ ઓલ આઈજીસ. લગભગ બધા જ ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એની તમારે મૂળભૂત રચનાનો અભ્યાસ કરવો હોય તો એના આધાર નમૂના કે એક બેઝિક સ્ટ્રક્ચરલ મોડલ તરીકે એનો અભ્યાસ કરી શકાય. એટલે આમ જોવા જઈએ તો એવું કહી શકાય કે ઇમ્યુનોગ્લોબ્યુલિન ડી એટલે કે ડેલ્ટા, ઇમ્યુનોગ્લોબ્યુલિન જી એટલે કે ગામા અને ઇમ્યુનોગ્લોબ્યુલિન ઈ એટલે એપ્સિલોન, આ ત્રણેય છે, બરાબર, એ સરળ સ્ટ્રક્ચર ધરાવે છે. H2L2 છે જેમાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા સાથે ઇંગ્લિશના કેપિટલ વાય જેવું સ્ટ્રક્ચર છે એમનું, બરાબર. પણ જ્યારે ઇમ્યુનોગ્લોબ્યુલિન એની વાત કરીએ તો એનું સ્ટ્રક્ચર થોડું અલગ છે, થોડું કોમ્પ્લેક્સ, એકથી વધારે એટલે કદાચ 2 કે 3 આવા બેઝિક સ્ટ્રક્ચર એમાં જોડાયેલા હોય છે. અને જ્યારે આ જ વાત સ્ટ્રક્ચરની આપણે ઇમ્યુનોગ્લોબ્યુલિન એમ માટે કરશું તો એ તો સૌથી મોટો અણુ છે બધા જ એન્ટીબોડી પૈકી, બરાબર.
એટલે એમ કહી શકાય કે આઈજી કરતાં ઇમ્યુનોગ્લોબ્યુલિન કરતાં લગભગ 5 ગણું મોટું એનું સ્ટ્રક્ચર છે, 5 ટાઈમ્સ બિગર હોય છે, લાર્જર હોય છે. અને એમાં નિયર ટુ ઇમ્યુનોગ્લોબ્યુલિન જેવા 5 એન્ટીબોડીના મોલિક્યુલ જોડાય કંઈક પેન્ટાગોન જેવું સ્ટ્રક્ચર બનાવે છે. બરાબર. પણ એ દરેકના બેઝિક સ્ટ્રક્ચરના અભ્યાસ માટે આપણે ઇમ્યુનોગ્લોબ્યુલિન જી છે, આઈજીજી, એનો ઉપયોગ કરીએ છીએ. ઓકે. ઇમ્યુનોગ્લોબ્યુલિન એમ એટલે મ્યુ તરીકે ઓળખીએ છીએ, જે કુલ એન્ટીબોડી બ્લડમાં છે ને 5 to 10% પ્રમાણ ધરાવે છે. મુખ્યતઃ રુધિર અને લસિકામાં રહીને કામ કરે છે અને સિમ્પલ. બરાબર. એ બી કોષો છે એની ઉપર એન્ટીજનના રિકોગ્નાઇઝેશનના સાઇટ તરીકે વર્તે, જેમ ઇમ્યુનોગ્લોબ્યુલિન ડી કામ કરે છે, અને કોમ્પ્લિમેન્ટ સિસ્ટમને એક્ટિવેટ કરે છે લાઈક આપણું ઇમ્યુનોગ્લોબ્યુલિન જી કામ કરે છે. તો આ એના સામાન્ય ફંક્શન છે, એનું પ્રમાણ આ પ્રમાણે છે. હવે આ જે ઇમ્યુનોગ્લોબ્યુલિન એમ છે, બરાબર, લાર્જેસ્ટ ઇમ્યુનોગ્લોબ્યુલિન છે, એટલીસ્ટ 5 ટાઈમ્સ લાર્જર છે ઇમ્યુનોગ્લોબ્યુલિન જી. ઇમ્યુનોગ્લોબ્યુલિન જેવા 5 એન્ટીબોડી સાથે એમનું સ્ટ્રક્ચર બને છે. સૌથી ઓલ્ડેસ્ટ ક્લાસ છે, જૂનો. અર્લીએસ્ટ નિર્માણ પામતું ઇમ્યુનોગ્લોબ્યુલિન છે ટુ બી સિન્થેસાઇઝ્ડ બાય ધ ફોએટસ. ભ્રૂણ દ્વારા નિર્માણ પામતું સૌપ્રથમ ઇમ્યુનોગ્લોબ્યુલિન છે. એના મજેની બેઝિક માહિતી છે. બરાબર. હવે એ છે જ એટલો મોટો અણુ, જેને કારણે કાન્ટ ક્રોસ ધ પ્લેસેન્ટલ બેરિયર, જરાયુમાંથી એ પસાર નથી થઈ શકતું. બરાબર. તો તમે એમ કહેશો કે ટીચર, જરાયુમાંથી ને છે ઇમ્યુનોગ્લોબ્યુલિન જી જ કેમ પસાર થાય? આઈડિયલી તો આ જે ઇમ્યુનોગ્લોબ્યુલિન ડી છે, બરાબર, ત્યાર પછી ઇમ્યુનોગ્લોબ્યુલિન ઈ છે, એ પણ બેઝિક સ્ટ્રક્ચર છે, પણ એનું પ્રમાણ બહુ ઓછું છે બંનેનું, 2.1%, જેથી એ પ્લેસેન્ટા દ્વારા માતાના રુધિરમાંથી શિશુના રુધિરમાં જવા માટે પૂરતું નથી. જ્યારે ઇમ્યુનોગ્લોબ્યુલિન જી છે એ મુખ્યતઃ રુધિરમાં જ હોય અને બહુ મોટા પ્રમાણમાં જોવા મળે. બરાબર. જેથી કરીને રુધિર દ્વારા છે સરળતાથી માતાના રુધિરમાંથી ને શિશુના રુધિરમાં, અથવા તો જે ભ્રૂણ છે એના રુધિરમાં જરાયુ દ્વારા જઈ શકે. પણ એટ ધ સેમ ટાઈમ આઈજીએમ છે એ બહુ જ મોટો અણુ છે, એટલે જરાયુમાંથી પસાર થઈ અને ભ્રૂણના રુધિરમાં નથી આવી શકતું. તો આમ આપણે ઇમ્યુનોગ્લોબ્યુલિન એટલે કે એન્ટીબોડી, બરાબર, એના 5 અલગ અલગ ક્લાસની વાત કરી. જે બી કોષો છે જ્યારે પેથોજનના સંપર્કમાં આવે છે ત્યારે એની સામે લડવા માટે આ પ્રકારના એન્ટીબોડી કાર્યરત હોય છે. બીજા પ્રકારના લસિકા કોષો છે ટી લસિકા કોષો, ટી લિમ્ફોસાઇટ્સ. બરાબર. ક્યાં નિર્માણ પામે? તો કે આ જે ઇમેચ્યોર લિમ્ફોસાઇટ્સ છે, અપરિપક્વ લસિકા ગણો, જે બોન મેરોમાં સર્જાય છે, જે બોન મેરોના સર્ટેન સ્ટેમ સેલ્સ, જેને આપણે લિમ્ફોઇડ સ્ટેમ સેલ્સ કહીએ છીએ, એના દ્વારા ઉત્પન્ન થાય છે. હવે આ ઇમેચ્યોર લિમ્ફોસાઇટ્સ છે એ બોન મેરોમાં ઉત્પન્ન થાય છે, પણ એ બોન મેરોમાંથી ઉત્પન્ન થઈ આ લિમ્ફોસાઇટ્સ માઇગ્રેટ કરે છે, સ્થળાંતરણ પામે વાયા બ્લડ, રુધિર દ્વારા ટુ થાઇમસ ગ્લેન્ડ. થાઇમસ ગ્રંથિમાં સ્થળાંતરણ પામે, મેચ્યુરેશન છે, પરિપક્વ થવા માટે. હવે થાઇમસ ગ્રંથિની અંદર થાઇમોસિનની અસર નીચે એ મેચ્યોર બને છે, અને એટલા માટે આપણે એને થાઇમસના ટી ઉપરથી કેપિટલ ટી લિમ્ફોસાઇટ્સ કે ટી સેલ્સ તરીકે ઓળખીએ છીએ. એનો અર્થ એવો થયો કે લિમ્ફોઇડ સ્ટેમ સેલ્સ છે, જે અસ્થિમજ્જાના બોન મેરોના એવા કોષો છે, બરાબર, જે ડિફરન્શિએટ થાય છે લિમ્ફોસાઇટ્સની અંદર. લસિકા ગણો નાના કદના, અને ઘણીવાર નેચરલ કિલર સેલ્સ જે મોટા કદના અને કણિકામય એમાં ડિફરન્શિએટ થાય, આપણે આગલા લેક્ચરમાં ભણી ગયા. એ પૈકી જે બોન મેરોમાં જ રહી અને મેચ્યોર થશે એને બી કોષો તરીકે આપણે ઓળખીએ છીએ, અને જુદા જુદા પ્રકારના એન્ટીબોડીના માધ્યમથી એ પ્રતિકારકતા બક્ષે છે. બરાબર. જ્યારે જે અપરિપક્વ લિમ્ફોસાઇટ આજે બોન મેરોમાં સર્જાય છે એ ત્યાં મેચ્યોર નથી થતા બોન મેરોમાં, પણ એ બોન મેરોમાંથી નીકળી રુધિર દ્વારા થાઇમસ ગ્રંથિ છે, અંતઃસ્ત્રાવી ગ્રંથિ, ત્યાં માઇગ્રેટ કરે છે, અને ત્યાં એ થાઇમોસિનની અસર નીચે મેચ્યોર થાય છે. ત્યારે એ થોડી જુદી રીતે તૈયાર થયેલા, વિભેદન પામેલા ટી કોષો છે, તો એના દ્વારા દર્શાવવામાં આવતો પ્રતિચાર પણ અલગ રહેશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું કે ભાઈ દાખલા તરીકે બી કોષો છે જે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે રુધિરમાં, તો એમના દ્વારા દર્શાવવામાં આવતો પ્રતિચાર છે એ એન્ટીબોડી પ્રતિચાર ગણવામાં આવે છે. બરાબર. એન્ટીબોડી રિસ્પોન્સ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એન્ટીબોડી મેડિએટેડ રિસ્પોન્સ ગણીએ છીએ કે ઇમ્યુનિટી. પણ આ જે એન્ટીબોડી છે શરીરના તરલ ફ્લુઇડ રુધિરમાં જોવા મળે છે, એટલા માટે એને યુમોરલ ઇમ્યુન રિસ્પોન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે તરલ
પ્રતિરક્ષા કે પ્રતિજાર તરીકે પણ ઓળખીએ છીએ, તો એ પણ આપણે સમજશું અલગથી. જ્યારે ટી કોષો છે એ પેથોજનના સંપર્કમાં આવે છે ત્યારે ઘણા બધા અલગ અલગ પ્રકારના ટી કોષોમાં ડિફરન્શિએટ થાય છે. લાઈક આપણે એના પ્રકાર છે અને એના ફંક્શન્સ એક પછી એક જોઈએ. પણ આ જે ટી કોષો છે અલગ અલગ પ્રકારના, બરાબર, એ સીધા કોષીય પ્રતિકારકતા સાથે સંકળાયેલા છે, જેને આપણે સેલ મેડિએટેડ ઇમ્યુનિટી તરીકે ઓળખીએ છીએ. એ બી કોષોની જેમ એન્ટીબોડીના માધ્યમથી લડતા નથી, એ સીધા પ્રતિચાર આપવા માટે ટેવાયેલા હોય છે અને એના માટેના અલગ અલગ ટાઈપ્સ હોય છે, બરાબર. તો આપણે ટી સેલ્સના ટાઈપ્સ અને એના ફંક્શનની વાત કરીએ. સૌથી પહેલાં વાત કરીએ હેલ્પર ટી સેલ. મદદ કરતા ટી કોષો છે, જે શોર્ટમાં TH તરીકે ઓળખાય. એ સૌથી વધુ પ્રમાણમાં, મોસ્ટ ન્યુમેરસ, વધુ સંખ્યામાં જોવા મળતા ટી સેલ્સ, કુલ ટોટલ ટી સેલ્સના. શું કામ કરે? બેઝિક એના મુખ્ય બે ફંક્શન્સ છે. એક તો ઇટ સ્ટિમ્યુલેટ, એટલે કે ઉત્તેજે બી સેલ્સ ટુ પ્રોડ્યુસ એન્ટીબોડી. હવે જ્યારે પેથોજનનો હુમલો કરે તો એવું થોડું છે કે ટી કોષો એક જ કાર્યરત થાય. બી કોષો નહીં કાર્યરત થવાનું છે, એને પણ એન્ટીબોડી બનાવવાના છે. તો આ બી કોષોને એન્ટીબોડી બનાવવા માટે ઉત્તેજવાનું કામ હેલ્પર ટી સેલ્સ કરે છે, બરાબર. ઉપરાંત ઇટ સ્ટિમ્યુલેટ ઓર એક્ટિવેટ કિલર ટી સેલ્સ અથવા તો સાઇટોટોક્સિક ટી સેલ્સ, જે ટી કોષોનો બીજો પ્રકાર છે, મારક ટી કોષોની કેટેગરીમાં આવે છે. એને ઉત્તેજિત કરે છે, એને એક્ટિવેટ કરે છે, જેથી એ સીધા પેથોજન છે, બરાબર, કે બેક્ટેરિયા કે વાયરસનો ચેપગ્રસ્ત લાગેલા ટાર્ગેટ કોષો છે તો એનો સીધો ડિસ્ટ્રોય કરી શકે, એનો સીધો નાશ કરી શકે, બરાબર છે. આમ એમનો જે રોલ છે ઇઝ ઓવરઓલ રેગ્યુલેશન ઓફ ઇમ્યુનિટી બાય ફોર્મિંગ પ્રોટીન મેડિએટર. એટલે કે લિમ્ફોકાઇન્સ નામના, આપણે આગળ ભણી ગયા, એક વિશિષ્ટ પ્રકારના પ્રોટીનના મધ્યસ્થી દ્વારા એ પ્રતિકારકતા છે એનું કે ઇમ્યુનિટીનું નિયમન કરવાનું કાર્ય કરે છે. અને આપણે ખબર છે કે આ પ્રતિચાર છે એ ઓળખ માટે હોય છે. દાખલા તરીકે ઇન્ટરફેરોન આપણે ભણ્યા, બરાબર. લ્યુકોકાઇન્સ કે લિમ્ફોકાઇન્સ છે, આ એ ટાઈપના આપણે જે ઇનેટ ઇમ્યુનિટી સાથે સંકળાયેલા તો સાઇટોકાઇન બેરિયર ભણ્યા, એમાં એનો ઉલ્લેખ કરેલો છે આપણે. તો આ રીતે પણ એ પ્રતિકારકતા સાથે સંકળાય છે. ત્યાર પછી મુખ્ય પ્રકાર છે એમનો કિલર, સાઇટોટોક્સિક ટી સેલ્સ ઓર કિલર સેલ્સ, મારક કોષો છે, બરાબર. એ શું કાર્ય કરે છે? તો આર કેપેબલ ઓફ, એટલે કે સક્ષમ હોય છે કિલિંગ માઇક્રો ઓર્ગેનિઝમ્સ, સૂક્ષ્મજીવો, એન્ડ ઇવન સમ ઓફ ધ બોડીઝ ઓન સેલ. એટલા માટે એને સીધો મારવા માટે ટેવાયેલા છે, હેન્સ કોલ્ડ કિલર સેલ્સ. એટલે નોર્મલી બહારથી દાખલ થતા એવા સૂક્ષ્મજીવો, પેથોજન હાનિ કરતા બેક્ટેરિયા, વાયરસ છે, ફૂગ છે, એમને સીધો નાશ કરવા માટે ટેવાયેલા છે. અને ઘણીવાર શરીરના કેટલાક કોષો છે પોતાના ઓન બોડી સેલ્સ એને પણ મારે છે એટ ધ સેમ ટાઈમ. એટલે એને કિલર સેલ્સ કહેવાય છે કે સાઇટોટોક્સિક સેલ્સ કહેવાય છે. કઈ રીતે ફંક્શન કરે છે? તો એની એક પદ્ધતિસરની મેથડથી છે એ આવા પેથોજન કે માઇક્રો ઓર્ગેનિઝમનો નાશ કરે છે, બરાબર. શું કરે? તો આ જે આપણા સાઇટોટોક્સિક સેલ્સ છે, બાઇન્ડ્સ, જોડાય છે ડિરેક્ટલી વિથ ધ સરફેસ ઓફ ધ ફોરેન સેલ્સ, પરજાત કોષો કે એન્ટીજન સાથે જોડાય છે. હવે ઘણીવાર એવું બને કે ફોરેન સેલ્સ કે એન્ટીજનની સપાટી ઉપર ઘણા બધા 2, 3, 4થી શરૂ કરી વધારે પ્રમાણમાં સાઇટોટોક્સિક સેલ્સ જોડાઈ જાય સરફેસ ઉપર. સરફેસ ઉપર જોડાઈને એ સ્ત્રાવ કરે, સિક્રીટ્સ અ પ્રોટીન કોલ્ડ પરફોરિન. પરફોરિન નામના પ્રોટીનનો ત્યારે એને સ્ત્રાવ કરે, બરાબર. A hole forming protein which punch large holes in plasma membrane of foreign cells. હવે જેવા એ સરફેસ સાથે જોડાઈ જાય અને આ પરફોરિન નામના પ્રોટીનનું સર્જન કરે, આ પ્રોટીન જ એવા જ જે પેથોજન અથવા તો ટાર્ગેટ સેલ છે એમના પ્લાઝમા મેમ્બ્રેનમાં મોટા કાણા હોલ કે છિદ્ર પાડવા માટે જવાબદાર પાડી શકે છે એના, બરાબર. હવે જેવું આવા જે ટાર્ગેટ સેલ કે પેથોજન કે માઇક્રો ઓર્ગેનિઝમ છે એમની અંદર હોલ થઈ જાય, છિદ્ર, તો ઇટ ગેટ ફિલ્ડ વિથ ફ્લુઇડ, પ્રવાહીથી ભરાઈ જાય અને જેને કારણે ફાટી જાય, રપ્ચર થઈ જાય. તો એની મારવાની પદ્ધતિ છે, બરાબર. કોને મારે છે? મતલબ મીન્સ ધ ડિસ્ટ્રોય બોડી સેલ્સ ઇન્ફેક્ટેડ બાય વાયરસ. વાયરસના ચેપગ્રસ્ત કોષને મારે, કરેક્ટ, બરાબર. અટેક એન્ડ કિલ, હુમલો કરીને મારી નાખે કોને? સીધા જ બેક્ટેરિયાને, ફંગઈ, પ્રોટિસ્ટા છે, પેરાસાઇટ્સ છે એટલે પરોપજીવી કે પ્રોટોઝુઅન્સ છે, એન્ડ ઇવન કેન્સર સેલ, કેન્સરના કોષ, આ દરેકને ટાર્ગેટ કરી શકે. અહીંયા એક બેઝિક ડિફરન્સ છે. દાખલા તરીકે બી કોષો જે એન્ટીબોડી રૂપી પ્રતિચાર આપે છે, તો એન્ટીબોડી છે બેક્ટેરિયાના, વાયરસને મારવા માટે સૌથી વધુ કામ કરી શકે છે. જ્યારે ટી કોષોના જે સાઇટોટોક્સિક કે મારક કોષો છે
એ તો ઇવન વાયરસના ચેપગ્રસ્ત કોષ, બેક્ટેરિયા છે, ફૂગ છે, પ્રજીવો, બરાબર, અમીબા કે પ્લાઝ્મોડિયમ જેવા, કે ઇવન આપણા સામાન્ય કોષો જે કેન્સર કોષોમાં ફેરવાઈ જાય છે, એ દરેકનો એ ડિસ્ટ્રોય કરી શકે, દરેકનો નાશ કરી શકે. એટલા માટે તો ઘણીવાર એવું બને છે કે આમના હુમલા સાથે ટોક્સિક સેલ છે એ શરીરના ઘણીવાર સામાન્ય કોષો છે એને પણ ઇજાગ્રસ્ત કરે, કે એને પણ ડિસ્ટ્રોય કરી નાખે છે. ત્રીજા પ્રકારના કોષો છે મેમરી ટી સેલ્સ, સ્મૃતિ ટી કોષો, બરાબર. હવે દે આર ફોર્મ્ડ બાય, કઈ રીતે નિર્માણ પામે, તો કે બાય ટી લિમ્ફોસાઇટ્સ એઝ અ રિઝલ્ટ ઓફ એક્સપોઝર ટુ એન્ટીજન. ટી લિમ્ફોસાઇટ્સ છે જ્યારે એન્ટીજનના સંપર્કમાં આવે છે ત્યારે આ મેમરી ટી સેલ્સનું સર્જન થાય છે. અને આપણે જરૂરી છે કારણ કે એક્વાયર્ડ ઇમ્યુનિટી પૂરી બેઝડ ઓન મેમરીનો ગુણ છે એના ઉપર છે. They remain in the lymphatic tissue like spleen and lymph nodes. એટલે કે લસિકા પેશીઓ જેવી કે બરોળ અને લસિકા ગાંઠોમાં રહે છે. ટી લિમ્ફોસાઇટ જ્યારે પેથોજન કે એન્ટીજનના સંપર્કમાં આવે રોગકારકના, ત્યારે જે મેમરી સેલ બને છે એ લસિકા પેશીઓ છે જેવી કે બરોળ અને લસિકા ગાંઠમાં રહે છે, બરાબર છે. હવે શું કરે તો કે દે રિકોગ્નાઇઝ, ત્યાં રહીને ઓરિજિનલ ઇન્વેડિંગ એન્ટીજન્સ, તે મુખ્ય આક્રમણકારી એન્ટીજનને યાદ રાખે છે, બરાબર. ઇવન યર્સ આફ્ટર ધ ફર્સ્ટ એન્કાઉન્ટર, પ્રથમ વખત જે પેથોજનનો હુમલો થયેલો છે એને લાંબા વર્ષો સુધી યાદ રાખે છે એન્ટીજનને કે પેથોજનને, બરાબર. ધીસ સેલ કીપ રેડી ટુ અટેક, એ હુમલો કરવા માટે પણ તૈયાર હોય છે. એઝ સૂન એઝ ધ સેમ પેથોજન ઇન્ફેક્ટ ધ બોડી અગેન, એટલે એવું બને કે પ્રથમ હુમલો જે પેથોજને કરેલો છે એ પેથોજન ફરી પાછો જ્યારે હુમલો કરે છે તો એની ઉપર અટેક કરવા માટે રેડી હોય છે, બરાબર. હવે એ શું કરે છે, પ્રોલિફરેટ એન્ડ ડિફરન્શિએટ, એ ખાસ કરીને જે ટી સેલ્સ છે, બરાબર, આજે એ ફેલાઈને વિભેદન પામે છે કયા કોષોમાં, જેવા એન્ટીજનના સંપર્કમાં આવે કે યાદ આવી જાય કે આ તો ભાઈ આગલો જ હુમલો છે, સૌ પ્રથમ જે હુમલો થયેલો હતો અમુક સમય પહેલાં, બરાબર. તો બહુ ઝડપથી છે એ નવા ટી કોષોમાં છે એ વિભેદન પામી શકે છે. કયા, તો કે સાઇટોટોક્સિક, જે આપણે જોયા મારક સેલ જે સીધો ડિસ્ટ્રોય કરે જે તે આવા પેથોજનને. હેલ્પર ટી સેલ, તો કે આ હેલ્પર ટી સેલ છે સાઇટોટોક્સિક સેલ્સને ઉત્તેજ, એક્ટિવેટ કે સ્ટિમ્યુલેટ કરે એની ક્રિયાવિધિ માટે. અને આપણે આગળ હમણાં જોઈએ સપ્રેસર ટી સેલ્સ, નિયામકી કે નિગ્રાહક ટી સેલ્સ. અને એ ઉપરાંત થોડા વધારાના મેમરી સેલ્સ તો દર વખતે રેડી કરે જેથી એ મેમરી પાછી લાઈફ લોંગ રહે. ટૂંકમાં મેમરી ટી સેલ્સ છે, બરાબર, એ ટી લિમ્ફોસાઇટ છે એમના એવા કોષો છે જે પેથોજનના સંપર્કમાં આવ્યા પછી રેડી થાય છે, બને છે, મેમરી રાખે છે, જેથી નવા પેથોજનના હુમલો થાય તો આગલો જે હુમલાની સ્મૃતિ યાદ કરી ઝડપી પ્રતિચાર આપે, ઝડપથી ટી કોષોને એ ડિફરન્શિએટ કરે સાઇટોટોક્સિક, હેલ્પર અને સપ્રેસર ટી સેલમાં, જેથી સેકન્ડ રિસ્પોન્સ જીવનના ગમે તે સમયે હોય એ થોડો તીવ્ર હોય અને આપણે રોગ થવાની સંભાવના ના રહે. છેલ્લો પ્રકાર છે સપ્રેસર ટી સેલ્સ, રેગ્યુલેટરી ટી સેલ્સ, અથવા તો ગુજરાતીમાં આપણે નિયામકી કે નિગ્રાહક ટી કોષો તરીકે ઓળખીએ. હવે આ જે કોષો છે તે આર કેપેબલ ઓફ, સક્ષમ હોય છે સપ્રેસિંગ ધ ફંક્શન્સ ઓફ સાઇટોટોક્સિક એન્ડ હેલ્પર ટી સેલ્સ. હવે ચલો, સાઇટોટોક્સિક સેલ છે એ તો કિલર જ છે, એ તો પેથોજન કે ટાર્ગેટ સેલને ડિસ્ટ્રોય કરવા ટેવાયેલા છે અને એને ઉત્તેજવાનું કામ હેલ્પર ટી સેલ્સ કરે છે. પણ આ બંને કોષોને આ ક્રિયાવિધિ પૂરી થઈ ગઈ, ચાલો પેથોજનનો નાશ થઈ ગયો, તો પછી એને અટકાવવાનું, એના કાર્યોને અવરોધી બંધ કરવાનું, શાંત કરવાનું, ઇનેક્ટિવ કરવાનું કામ એ સપ્રેસર ટી સેલ્સનું છે, બરાબર. એનો અર્થ એવો થયો કે ઇટ ઇઝ બિલીવડ ધેટ, આપણે એવું માનીએ છીએ કે સપ્રેસર સેલ્સ રેગ્યુલેટ ધ એક્ટિવિટીઝ ઓફ ધ અધર સેલ્સ એટલે સાઇટોટોક્સિક એન્ડ હેલ્પર ટી સેલ્સ. આ કોષોની ક્રિયાવિધિને રેગ્યુલેટ કરે છે, મતલબ એમનું કાર્ય પૂરું થઈ જવા આવે ત્યાં સુધીમાં એને શાંત થઈ જવાનું, ઇનેક્ટિવ થવાનું, જેથી શરીરના પોતાના કોષો ઉપર આ જે મારક ટી કોષો જેવા કોષો છે હુમલો ન કરે. એટલા માટે આપણે એને રેગ્યુલેટરી ટી સેલ્સ તરીકે પણ ઓળખીએ છીએ. They also inhibit the immune system from attacking the body's own cell. આ જે સપ્રેસર ટી સેલ્સ છે એ પ્રતિકારક તંત્રને શરીરના પોતાના કોષો ઉપર હુમલો કરતા અટકાવે છે. એટલે લાઈક સાઇટોટોક્સિક સેલ છે કે હેલ્પર સેલ છે, બરાબર, એ એટલા હાઈપર ન રહેવા જોઈએ કે એ પોતાના જે શરીરના કોષો છે એના ઉપર હુમલો કરી દે, તો એનાથી એને અટકાવ કરે છે. ટૂંકમાં એને તમે સપ્રેસર કે રેગ્યુલેટરી ટી સેલ્સ કે ટી લિમ્ફોસાઇટ્સ કહી શકો. આમ 4 પ્રકારના આપણે ટી કોષો જોયા,
હેલ્પર ટી સેલ્સ, સાઇટોટોક્સિક ટી સેલ્સ, સપ્રેસર ટી સેલ્સ અને મેમરી ટી સેલ્સ. બરાબર. નેચરલ કિલર સેલ્સ છે, નૈસર્ગિક મારક કોષોની સાથે આપણે વાત કરી દઈએ તો આર સાઇટોટોક્સિક લિમ્ફોસાઇટ, એ મારક લસિકા કોષો છે જેટ અટેક એન્ડ ડિસ્ટ્રોય ટાર્ગેટ સેલ્સ. એ નિશ્ચિત રૂપે ટાર્ગેટ કોષો છે, બરાબર, વાયરસના ચેપગ્રસ્ત કોષો છે ને ગોતે એના ઉપર હુમલો કરે ને એનો નાશ કરે છે. તો આપણે ઇનેટ ઇમ્યુનિટીમાં ભણ્યા એ જ નેચરલ કિલર સેલ્સ છે. તો એને તમે આ કેટેગરીમાં સમજી શકો. એ સીધો જ પ્લાઝ્મા મેમ્બ્રેનને તોડીને એનો નાશ કરી શકે. અને એમ કહી શકો કે ત્યારે એનાલોગસ સરખા હોય ટુ ડેટ ટુ સાઇટોટોક્સિક ટી સેલ્સ ઇન વર્ટેબ્રેટ્સ. એટલે એનું કામ કે એના ફંક્શન્સ છે નિયર ટુ એમ કહી શકો કે સાઇટોટોક્સિક સેલ જેવું જ છે. પણ આ નેચરલ કિલર સેલ્સ છે ને એનું સર્જન ક્યાં થાય? તો આપણે આગળ બની ગયા કે અસ્થિમજ્જા છે, બોન મેરોના જે પ્લુરિપોટન્ટ સેલ્સ એ પૈકીના જે લિમ્ફોઇડ સ્ટેમ સેલ્સ છે એ જેમ જુદા જુદા પ્રકારના નાના કદના લિમ્ફોસાઇટનું સર્જન કરે છે એ જ રીતે મોટા કદના અને કણિકામય લસિકા કણો જેને નેચરલ કિલર સેલ્સ કહેવાય એનું સર્જન કરે છે અને જેના દ્વારા એ જન્મજાત પ્રતિકારકતા બક્ષે છે. બરાબર. અને આવા પેથોજન કે ટાર્ગેટ સેલ ઉપર સીધો જ હુમલો કરવા ટેવાય છે. એટલે એમ કહી શકાય કે બંને ઇમ્યુનિટી સાથે સંકળાય ને આવું જ કંઈક ફંક્શન આપણા સાઇટોટોક્સિક ટી સેલનું જ. એ પણ નેચરલ જ કિલર સેલ્સ છે, પણ ફરક એટલો કે એક્વાયર્ડ ઇમ્યુનિટીનો ભાગ છે. જ્યારે આપણા જે લિમ્ફોઇડ સ્ટેમ સેલ્સ અસ્થિમજ્જાના ઉત્પન્ન કરે છે એ આપણા એક્ઝેક્ટ નેચરલ કિલર સેલ્સ છે, તો એ પણ ઇમ્યુનિટીમાં ઉમેરો કરે છે. હવે કેપેબલ હોય છે ઓલ્સો અટેક પેરાસાઇટ્સ, પરોપજીવીઓ વિચ આર મચ લાર્જર દેન બેક્ટેરિયા. ઇવન બેક્ટેરિયા કરતાં ઘણા મોટા કદના એવા પરોપજીવી જ એને મારવા માટે સક્ષમ હોય, જેના માટે કદાચ બી કોષોના એન્ટીબોડી છે એ નિષ્ફળ જઈ શકે, એટલા મોટા કદના પેરાસાઇટનું છે એ નાશ ન કરી શકે. આમ આપણે આ લેક્ચરની અંદર છે જુદા જુદા પ્રકારના કે જુદા જુદા ક્લાસના ઇમ્યુનોગ્લોબ્યુલિન અને ટી લિમ્ફોસાઇટ્સ, ટી લસિકા કણો છે એમના પ્રકારો અને નેચરલ કિલર સેલ વિશે ભણેલા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું સેલ મેડિએટેડ ઇમ્યુનિટી, હ્યુમોરલ ઇમ્યુન રિસ્પોન્સ, બંને પ્રકારની પ્રતિકારકતા, એક્ટિવ પેસિવ ઇમ્યુનિટી, વેક્સિનેશન છે અને ઇમ્યુનાઇઝેશન, એલર્જી, બધા ટોપિક છે આપણે ભણશું.